વહીવટી તંત્ર દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે હિંમતનગર કલેક્ટર કચેરી પરિસરમાં પ્રાકૃતિક કૃષિ ખેતી પેદાશના વેચાણ કેન્દ્રો પર શુભારંભ કરવામાં આવ્યો છે। આ કેન્દ્ર શરૂ થવાથી અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને તદ્દન શુદ્ધ, સાત્વિક અને વ્યાજબી ભાવે ગુણવત્તાસભર કૃષિ પેદાશો સરળતાથી મળી રહેશે। વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે। રાસાયણિક ખાતરો સામે રક્ષણ આપતી આ પેદાશો સમયની મોટી માંગ બની છે। આજે બહુમાળી ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરતા ખેડૂતોએ દ્વારા આજે વેચાણ કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં વિવિધ શાકભાજી, ચોળી, ભીંડા, ગવાર, કારેલા તેમજ દૂધી અને અન્ય શાકભાજીની પેદાશો તેમજ પપૈયા, ફ્રૂટ અને ત્યારબાદ જે પેદાશ ચોકલેટ્સ બનાવી છે વિવિધ કેરીમાંથી તેમજ અલગ અલગ લીંબુમાંથી પ્રાકૃતિક પેદાશની ચોકલેટો અને વેલ્યુ એડેડ બીજી પેદાશો પણ અત્યારે ખેડૂત વેચાણ માટે આવેલા છે। ખૂબ જ સરસ પ્રકલ્પ છે અને સરસ પ્રોજેક્ટ ચાલુ કર્યો બદલ કલેક્ટર સાહેબને પણ અભિનંદન। કારણ કે અત્યારે હવે દવાવાળા, કેમિકલ્સવાળા ખાઈને લોકો બીમાર પડવા માંડ્યા છે। એમને શુદ્ધ અને સાત્વિક ઘર આંગણે જો મળી જાય તો બધાને લાભ થાય। સૌથી પહેલાં ખેડૂતને લાભ થશે અને ખેડૂતને પ્રોપર વસ્તુ મળશે, માર્કેટ મળશે અને જે ડાયરેક્ટ યુઝર છે, એન્ડ યુઝર, એને પણ આર્થિક પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે। એમાં આપણે જોઈએ છે કે આજે જે સ્ટોલનું અહીંયા જે વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું એનાથી પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમનો જે વેચાણનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન થઈ ગયું છે। કારણ કે જે આપણા ગામડાના જે છેવાડાના જે ખેડૂતો હતા એ પ્રાકૃતિક ખેતીથી અનાજ અને પાક ઉત્પાદન અને શાકભાજી તૈયાર તો કરતા હતા, પણ જ્યારે એનું વેચવાનું આવે તો એમનો પ્રશ્ન થતો હતો કે જ્યારે સીધા માર્કેટમાં જાય તો એમનો ભાવ નતા મળતા। જ્યારે અહીંયા એમને પોતાએ સીધું વેચાણ કરશે તો એમનો એક ભાવનું પ્લેટફોર્મ મળશે। બીજું કે હું મારું જ ઉદાહરણ લઉં કે વર્ષો પહેલાં હું લગભગ 5 વર્ષથી હું ગાડી લઈ અને સોસાયટીના જે નાકે અને મારા જે કસ્ટમરો હતા એમને હું પહોંચાડતો હતો, પણ જ્યારે આ કેન્દ્ર શરૂ થવાથી મારા કસ્ટમર સીધા હું અહીંયા જ બોલાવીશ એટલે એક જ જગ્યાએથી મારી પણ અને એમને બધાને પણ સીધું જ ફાયદો થશે। અને જે આપણે સમૃદ્ધિની વાત કરીએ છીએ તો આ વેચાણ કેન્દ્ર થકી જ